એમના 7 સેનાપતિ। હવે આ બધા તમે પરિવાર જુઓ તો કેટલા મોટા થયા। હજી તો ઘણી બધી વસ્તુઓ છે, આટલું તો હું તમને મુખ્ય કહું છું। આટલા બધા સાથે હવે આ એક દેવીનો પરિવાર કહું છું। એવી 56 દેવી હોય તો 56 ના સૈન્યો, એમના દેવો, એમના અંગરક્ષકો, તમે વિચારો કે મહાવીર સ્વામીનું જ્યાં હમણાં છે ત્યાં કેટલા દેવો દેવીઓ હાજર થયા હશે। પણ આ તમને વાત ખબર ન હોય એટલે જન્મ વખતે ઓલી 56 દી કુમારે 2 મિનિટમાં આટા મારે એટલે તમને એવું જ લાગે કે એવું જ થયું હશે, પણ એવું નથી થયું। આટલો મોટો પરિવાર આવ્યો છે અહીંયા, જ્યાં ઓલા લછવાડમાં જન્મ્યા છે ને પ્રભુ ત્યાં, બરાબર। તો તમે જ્યાં જ્યાં 24 તીર્થંકરો છે એમની જન્મભૂમિમાં યાત્રા માટે જાઓ તો આ બધું તમારે યાદ કરવાનું કે અહીંયા એ વખતે રાતના જન્મ્યા હશે ત્યારે કેવું સીન હશે અહીંયા। ખ્યાલ આવ્યું? આટલો મોટો પરિવાર આવ્યો છે અને બધા હવે અલગ અલગ દિશાથી આવે છે। જો કલ્પસૂત્રમાં પણ નામો આવે છે, હમણાં આપણે નામ નથી લેતા, પણ 8-8 નું ગ્રુપ આવે છે। પહેલા નીચે રહેલી દેવીઓ આવે છે અને એ શું કરે છે તો એ લોકો બધાના કામ વેચેલા છે, અલગ અલગ છે। તો એ આવીને શયનખંડમાં 3 પ્રદક્ષિણા આપે છે અને પ્રભુની નાળ કાપે છે, બરાબર। અને પછી શું શું થાય છે, એક દેવીઓ આવે છે તે આખું ઘર બનાવે છે, સૂતી ગૃહ। ત્યાં માતા બેબીને લઈ જાય છે, ક્લીન કરે છે। પછી ઉપરથી દેવીઓ આવે છે 8, બધી અલગ અલગ જગ્યાથી આવે છે। તો ઉપરથી આવે છે, એમના નામ શાસ્ત્રમાં આપેલા છે। એ ક્યાંથી ઉપરથી એટલે ક્યાંથી આવે છે તમને જ્યોગ્રાફી આવશે ત્યારે આવશે। અને પછી એ લોકો શું કરે છે તો પુષ્પની વૃષ્ટિ કરે છે। પછી પૂર્વ દિશાથી જે લોકો આવે છે એ રૂચક પર્વતથી આવે છે, જ્યોગ્રાફીમાં આવશે રૂચક પર્વત ક્યાં છે તો ત્યાંથી જે દેવીઓ આવે છે અને એ લોકો આવે છે, ક્યાં રહે છે, શું કરે છે, બધું આવશે। અને એમાં પણ 2 ભાગ પડે છે। તો એ લોકો આવીને શું શું કરે છે તો કોઈક દર્પણ લે છે અને કોઈક શું, તો બધાના નામ લખેલા છે કે કોણ દર્પણ લે છે ભાઈ, કોણ ચામર કરે છે। તો આવી રીતે ખાલી હમણાં શોર્ટમાં જોઈએ તો આ 56 દેવીઓ પરિવાર સાથે આવે અને બધાના કામ અલગ અલગ હોય છે, બરાબર। અને પછી અહીંયા લખે છે કે 4 દેવીઓ અભ્યંતર રૂચક દ્વીપથી આવે છે અને એ દેવીઓ 4 આંગળ સિવાયની નાભીની, અહીંયા 4 આંગળી જેટલું નાભીની નાળ હોય ને છોડી દે છે, બાકીને કરે છે। અને પછી એક નાનો ખાડો ખોદે છે, એમાં હીરા, વૈડૂર્ય, રત્ન એ બધું એ નાળ સાથે મૂકે છે। અને એની હમણાં પણ એ જગ્યા ઉપર આપણે કહીએ ને પ્રભુની નાળ છે એટલે અહીંયા એમની વરઘણાઓ એ જગ્યા ઉપર છે હજી પ્રભુની, બરાબર। તો આવું આખું એમનું હોય છે। અને આ તો હજી દેવીઓ કરીને ગઈ, પછી માતાને કેળઘરમાં લઈ જાય છે, બેસાડે છે, લક્ષપાક તેલથી માલિશ કરે છે। પછી પૂર્વના કેળઘરમાં લઈ જઈ સિંહાસન પર બેસાડી સુગંધી પાણીથી સ્નાન કરે છે। તમે કોઈ સ્નાત્ર ભણાવ્યું હશે ને તો એમાં આવે છે એક શબ્દ કેળના ઘર કરી, પણ આપણે એટલું ફાસ્ટ ગાઈએ ને તો ખબર ન પડે કેળના ઘર શા માટે કર્યા છે, આ માતા માટે કર્યા છે। એકમાં નવડાવે છે, સુગંધી લેપ લગાડે છે, વગેરે વગેરે બધું છે 3 કેળના ઘરમાં, એટલે ખબર પડી આ મોટું છે। પછી તો હજી હવે ઇન્દ્ર મહારાજાનું આસન કમશે, એ દેવોને લઈને આવશે, એનું ખાલી એક આખું પાનું ભરીને તો વિવેચન છે કે ઉપર એ બેસે છે, એટલું મોટું વિમાન છે, એમાં લાખો લોકો બેસે છે ને તો કોણ કઈ કઈ જગ્યા ઉપર બેસે છે એ આખું વર્ણન છે કે એના સેનાપતિ ક્યાં ઉભા રહે છે, વડીલોને ક્યાં બેસાડે છે, પોતે ક્યાં બેસે છે, દેવીઓ ક્યાં બેસે છે। એટલું મોટું ફેમિલી આખું આયોજન કરીને આવે, આટલું મોટું છે। આપણું જંબુદ્વીપ તો નાનું છે, તો એ લોકો પાછળ આપણા 8મો દ્વીપ છે બહુ મોટો છે આપણાથી, તો ત્યાં જાય, વિમાન પાર્ક કરે, પછી ઉડીને અહીંયા આવે આપણી ત્યાં પ્રભુ પાસે, ઉડતા ઉડતા આવે ત્યારે પાણીઓ બધા લેતા આવે। 5 સરોવર વચમાં આવે ને તો એક ક્ષીર સમુદ્ર છે, ત્યાંનું પાણી લે કળસામાં, કોઈક દેવ ખાલી આપણું સાદું પાણી હોય, બધા અલગ અલગ રીતે લાવે પોતપોતાના કળસા। હવે કળસાનું વર્ણન આવશે, કેટલા કળસા, કેટલા મોટા કળસા, તો બધું વર્ણન હમણાં આપણે લેતા નથી, પણ આ જન્મ કલ્યાણકમાં આવે છે। સોનાના કળસા
ચાંદીના કળશા, રત્નના કળશા, સોના ચાંદી રત્નના મિક્સ કળશા વગેરે વગેરે એવા ઘણા કળશા હોય છે. અને પછી આ લોકો આખું અહીંયાથી પ્રભુને ઉપાડે અને ત્યાં મેરુ પર્વત ઉપર લઈ જાય. ત્યાં પણ મેરુ પર્વત પર કોણ ખોળામાં લેશે બધું લખેલું ફિક્સ છે શાસ્ત્રમાં. એ જ દેવો ઉપાડે, ખોળામાં લે, કોણ ચામર કરશે, કોણ નવડાવશે, ક્લીન કરશે ને પાછા અહીંયા મૂકી જાય માતા પાસે. અને પછી જાય પોતપોતાના એ જ્યાં પાર્ક કર્યા છે ને વિમાન, ત્યાં જઈને 8 દિવસનો મહોત્સવ કરે કે મારા પ્રભુ જન્મ્યા, પ્રભુ જન્મ્યા, પ્રભુ જન્મ્યા. 8 દિવસનો નંદીશ્વર દ્વીપ ઉપર મહોત્સવ હોય. અને ઓલા પ્રભુ જ્યાં જન્મ્યા હોય ને એ નગરમાં પણ મહોત્સવ ચાલુ હોય, એટલે બધે ઠેકાણે મહોત્સવ ચાલુ. બરાબર. તો આવું એમનું જન્મ કલ્યાણક છે. પછી મોટા મોટા સ્કૂલ વખતે જાય, દીક્ષા થાય. દીક્ષાના કલ્યાણકમાં પણ ઇન્દ્ર મહારાજા ઉપરથી આવે, આટલો મોટો શિબિકા બનાવે ને પ્રભુને શણગારે ને લઈ જાય જંગલમાં. અને ત્યાં પ્રભુ દીક્ષા લે, સ્વયં દીક્ષા લે. ત્યાં એમના કોઈ ગુરુ ના હોય, કોઈકની પાસે દીક્ષા ના લે, પોતે જ લે. હવે પોતે લે ત્યારે સૂત્ર બોલે. આપણે કયું બોલીએ સામયિક લેતી વખતે? પેલું સૂત્ર કયું બોલીએ? આમ કરીને બોલો છો ને, કયું સૂત્ર બોલો છો? ઘરે બી બધે. હા, તો આપણે બોલીએ અને પ્રભુ બોલે, એમાં શું ફરક હોય? પ્રભુને પણ આ જ સૂત્ર લેવું પડે, કારણ કે જાવ જીવતનું સામયિક લેતા હોય તો આ જ સૂત્ર બોલે. તો તમે જ્યારે આ સૂત્ર બોલો ને ત્યારે બહુમાન ભાવ થવું જોઈએ આપણને કે આ જ સૂત્રથી પ્રભુએ દીક્ષા લીધી હતી. ખૂબ બહુમાન ભાવ થવો જોઈએ. અને કયો શબ્દ હોય પ્રભુ ન બોલે આ સૂત્રમાંથી? અંતે હા, કરેમી સામાયમ એમ બોલે. ભંતે તો પોતે જ ભગવાન છે. આપણે એમ બોલીએ છીએ હે ભગવાન હું સામાયિક લઉં છું. એ પોતે ભગવાન હોય એટલે એવી રીતે બોલે જ નહીં કે હે ભગવાન હું સામાયિક લઉં છું. કરેમી સામાયમ સેમ હોય પણ ભંતે શબ્દ ન બોલે. ખબર પડી બધાને? ભંતે ન બોલે. અને પહેલી જ વખત આ સૂત્ર બોલે. એનાથી પહેલા કોઈ સૂત્ર બોલ્યા નથી જન્મથી હમણાં સુધી. નહીં તો નવકાર બોલ્યા હોય, નહીં તો દેરાસરમાં ગયા હોય, નહીં તો કોઈ ગુરુ ભગવંતને પગે લાગ્યા હોય, કોઈ સૂત્ર નહીં. સીધું પહેલી વખત જીવનમાં આ સૂત્ર બોલે છે. આ બધાને ખબર છે કે નવું લાગે છે? એમ થાય ને કે જન્મથી હમણાં સુધી નવકાર નહીં બોલ્યા હોય, હમણાં સુધી કોઈ દેરાસરમાં નહીં ગયા હોય, હમણાં સુધી કોઈ મારા સાહેબ ને પગે નહીં લાગ્યા હોય. તમને લાગે મારા સાહેબ હશે? હા, હતા મારા સાહેબ, કારણ કે પાર્શ્વનાથ ભગવાનના શાસનના મારા સાહેબો એ વખતે ઘૂમતા હોય એને એમના મમ્મી પપ્પા એમને પગે બી લાગતા હોય મારા સાહેબોને. પણ પ્રભુ ન લાગે. પ્રભુ પોતે પ્રભુ છે એટલે કોઈને પગે ન લાગે, કોઈ સૂત્ર ન બોલે. નમો અર્યંતાણમ વાળું સૂત્ર નવકાર પણ ન બોલે. એટલે પાર્શ્વનાથની સ્ટોરીમાં તમે સાંભળ્યું હશે ને તો એવું આવ્યું હશે કે એમને ખબર પડી કે એક નાગ બળે છે, તો ઝરૂખામાં પોતે બેઠા હતા, નાના હતા ત્યારે. પોતે જઈને નવકાર નથી સંભળાવતા, કારણ કે નવકાર તો બોલે જ નહીં પોતે. એ સેવકને કહે છે કે આને જઈને તમે નવકાર કહો, અને સેવક સંભળાવે છે. સ્ટોરી સાંભળી છે બધાએ? એટલે સેવક સંભળાવે પણ પોતે ન બોલે નવકાર. કારણ કે જો નવકાર પ્રભુ બોલે ને તો પોતે નવકારને નમે ને તો પ્રભુ કરતા નવકાર મોટો થઈ ગયો, પ્રભુ કરતા એ મારા સાહેબ મોટા થઈ ગયા, પ્રભુ કરતા એ દેરાસર મોટું થઈ ગયું. અને પ્રભુ જ આ ભાવમાં શાસનની સ્થાપના કરશે એટલે પ્રભુ જ મોટા હોય, પ્રભુ કોઈને નમે નહીં. ખ્યાલ આવ્યું બધાને? હમણાં સુધી કોઈ સૂત્ર બોલ્યા નથી ને કોઈને નમ્યા નથી. હવે શું થશે? જ્યારે પ્રભુ દીક્ષા લઈ લે છે અને પછી બધાનો અલગ અલગ સમય છે, સાધના કરે છે અને એક દિવસ કેવળ જ્ઞાન થયું. ત્યારે એ કેવળ જ્ઞાન પછી હવે દેશના આપશે, બોલશે. એમની માટે દેવો સંવત્સરણ બનાવશે અને સંવત્સરમાં બેસી અને દેશના આપશે. એટલે પેલી દેશના હોય
એમાં સાધુની સ્થાપના કરે, સાધ્વીજીની કરે, શ્રાવકની કરે, શ્રાવિકાની કરે. આ 4 જણની સ્થાપના કરે. પછી શાસન યક્ષ હોય, યક્ષિણીઓ હોય, એમની સ્થાપના કરે. તો આવી રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે અને પછી એ લોકો વ્યાખ્યાન રોજ સાંભળે. દેવદેવી આવે સંવત્સરણમાં, સાધુ સાધ્વી હોય, શ્રાવક શ્રાવિકા હોય, બધા સાંભળે. આટલા સુધીનું ખ્યાલ આવ્યું. હવે એ જયારે દેશના આપવા બેસે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ, જ્યારે પણ રોજ આપે, 2 વખત આપે, સવારના 1 વખત, સાંજના 1 વખત, બપોરના 3 કલાક આપે, તો ત્યારે પહેલી વખત એ માથું નમાવે, નમો. એક તો બોલે નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને મારા ઉપકારી છે. અને બીજું નમો તિથ્થસ, એમ કે આ સંવત્સરણ શું છે? આ હવે એક તીર્થ છે. તીર્થથી લોકો તરે. તો આ અહીંયાથી હું પણ આવ્યો તો પહેલા, ત્યારે મેં પણ અહીંયા અગલા ભવોમાં દેશનાઓ આવી રીતે સાંભળી હશે અને મારા આત્માએ કંઈક સારું કર્યું હશે. અને આ બધા લોકો પણ આ જ ધર્મ તીર્થથી તરશે. એટલે એને નમો તીર્થસ કહે છે કે આ તીર્થને હું નમું છું, કારણ કે હમણાં મારા માટે તારનારું નથી, પણ પહેલાના ભવોમાં આ તીર્થથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે પ્રભુ નમો તીર્થસ કે એટલે આપણે પણ જ્યારે ક્લાસમાં બેસીએ કે વ્યાખ્યાનમાં બેસીએ, તમને એમ લાગે કે અહીંયાથી મને મોક્ષ માટેનું કંઈક શીખવા મળશે, મુક્તિનું, શાશ્વત સુખનું કંઈક કારણ મળશે, તો હંમેશા નમો તીર્થસ મનમાં બોલવાનું કે આ તીર્થ રૂપ છે, અહીંયાથી હું શીખી જલ્દી મોક્ષમાં જઈશ, મારા ભવો ઓછા કરીશ, વગેરે વગેરે. ખ્યાલ આવ્યું? અને પછી જેટલું આયુષ્ય હોય જેમનું, બધાના અલગ અલગ આયુષ્ય હશે. તો પ્રભુએ મહાવીર સ્વામીએ કેટલા વર્ષ દેશના આપી? દીક્ષા, પછી કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન અને નિર્વાણનો સમય હોય એટલો સમય દેશના આપે. દીક્ષા લીધી હોય ત્યારથી ના આપે. કેવળ જ્ઞાન થાય અને નિર્વાણ થાય. કોઈને ખ્યાલ છે કેટલો સમય આપ્યો મહાવીર સ્વામીએ? 30 વર્ષ. કારણ કે જો મહાવીર સ્વામી 28 વર્ષના હતા, બરાબર, ત્યારે માતા પિતા કાળધર્મ પામ્યા. પછી 2 વર્ષ ભાઈના કારણે રોકાઈ ગયા. 30 વર્ષના હતા ત્યારે એમણે દીક્ષા લીધી અને 12.5 વર્ષ સુધી એમને કેવળ જ્ઞાન નહીં થયું, એટલે 42 ની એજ હતી. અને 72 ની એજમાં એમનું નિર્વાણ થયું. એટલે કેટલો ગેપ થયો? 30 યર્સ. હવે તમે 30 યર્સના દિવસ કરો અને એ દિવસના એક દિવસમાં 2, એટલે ડબલ કરજો. એટલી દેશના મહાવીર સ્વામીએ આપણા માટે આપી અને એનાથી બધી બુક્સ રચાઈ છે. ખ્યાલ આવ્યું? તો કેટલો ઉપકાર આપણે મહાવીર સ્વામીના શાસનમાં છીએ, માટે રોજ ભણતી પહેલા એમને યાદ કરવાનું કે તમારું શાસન મળ્યું, એમણે શાસનની સ્થાપના કરી અને એમાં આપણને આસન મળ્યું, એટલે આપણે અહીંયા છીએ અને એમની વાતો સાંભળી. અને હમણાં તો પ્રભુ હાજર નથી, પણ પ્રભુના વચનો છે, પ્રભુની બુકો છે, તો આપણે સાંભળી અને આપણું જલ્દીથી મોક્ષ નક્કી કરીએ. કારણ કે પ્રભુ નથી તો કોણ કહેશે? ગુરુ ભગવંતો પણ એટલા બધા નથી કે બધાને સમજાવે પર્સનલી. તો બુક્સ છે, તો એ બુક્સ થી આપણે આવી રીતે ભણી અને આપણું આત્મકલ્યાણ કરી શકીએ. ખ્યાલ આવ્યું બધાને? અને પછી આટલો ટાઈમ દેશના આપીને છેલ્લે એમનું નિર્વાણ નજીક આવે. બધાના અલગ અલગ સમય હોય. એ સમય પર નિર્વાણ સમયે જો બધાના કર્મ અલગ અલગ છે. પાર્શ્વનાથ છેલ્લો 1 મહિનો હતો ને, એમને ખબર પડી ગઈ મારું હવે નિર્વાણ છે. ખબર તો પહેલેથી હોય, કેવળ જ્ઞાન થયેલું હોય એટલે ખબર જ હોય હું ક્યારે નિર્વાણ પામીશ. 1 મહિનો પહેલા એ પાર્શ્વનાથ, આપણે શિખરજી જ્યાં જઈએ છીએ પહાડ પર ઉપર એ ગુફા બનેલી છે, ત્યાં બેસી અને 1 મહિનો એ મૌન રહ્યા હતા. 1 મહિનો. તો એમના દેશના આપવાના કર્મ ખતમ થઈ ગયા હતા. પણ મહાવીર સ્વામીને દેશના આપવાના કર્મ હજી બાકી હતા. એમને કેટલા કર્મો બાકી હતા? બહુ. આપણે કહીએ ને કેટલા ઉપસર્ગ આવ્યા એમને. પછી એમને 5 ઉપસર્ગ આવ્યા. જો ચ્યવન થયું ને ત્યારે પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં જવું પડ્યું. બીજા કોઈ ભગવાનને જવું પડ્યું આવી રીતે?
જન્મ થયું તો ઇન્દ્ર મહારાજાને શંકા થઈ ગઈ કે આ બાળ સહેશે કે નહીં, તો એમને અંગૂઠો ચાપ્યો અને મેરુ પર્વત આખો હલ્યો. પછી મોટા થયા, દીક્ષા થઈ, તો માતા પિતાએ પણ કેવો અભિગ્રહ લીધો, તો બીજા કોઈના માતા પિતાએ આવો લીધું નહીં હતું કે અમે દીક્ષા કરવા લેવા નહીં દઈએ. હા, કેવળ જ્ઞાન થયું બધામાં. તમે જો ક્યાં ક્યાં એમને એક કેવળ જ્ઞાન થઈ ગયું, એના પછી પણ ઉપસર્ગ થયું છે. અને નિર્વાણ વખતે પણ 2 દિવસ કન્ટિન્યુઅસ, આખો દિવસ, દિવાળીના 2 છઠ કરીએ છીએ ને, 2 દિવસ પ્રભુ 1 સેકન્ડ એવી નથી કે નથી બોલ્યા, 2 દિવસ કન્ટિન્યુઅસ બોલ્યા છે, 48 અવર્સ આપણા માટે. અને એ દિવાળીનો દિવસે નિર્વાણ પામ્યા. અને પછી આપણા પાસે હવે હમણાં કોઈ પ્રભુ નથી, પણ એમના અક્ષરો, એમના બુક્સ, એનાથી આપણે આગળ ભણીશું. તો આ 5 કલ્યાણકો થયા. આ બધા ભગવાનોના સેમ હોય, પણ આપણે વિશેષ કંઈક હશે તો આરા વગેરે પાછું હજી ડિટેલમાં નેક્સ્ટ ક્લાસમાં ભણીશું. હમણાં મીટિંગ કદાચ પૂરી થવા જઈ રહી છે, તો જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતે શાસનમ. જો તમે ઘણા વર્ષો સુધી ભણશો તો ડિટેલમાં તમને જ્યોગ્રાફી શીખવાની મજા આવશે. ક્યાં આપણે છીએ, ક્યાં હમણાં સિમંદર સ્વામી હાજર છે, તો જોઈએ કેટલું આપણે આગળ જઈએ છીએ વગેરે. વચ્ચે વચ્ચે ખાડા નહીં કરતા, નહીં તો પછી બહુ લાંબુ ચાલશે. બરાબર? અને સમજાયું બધાને? હા બેન. આપણે ડિટેલ કરીશું હજી, બેન, પણ બુક રાખજો સાથે. પહેલા હમણાં નંબર. ભગવાન નથી, હા, હમણાં ભગવાન નથી, તો આપણે જે બી કાંઈ પ્રાર્થના કરીએ તો કોણ સાંભળે? હમણાં સિમંદર સ્વામી છે ને મહાવિદ્યમાં, એ કેવળ હા, જ્ઞાન પામી ચુક્યા છે, દેશના આપે છે. તો ત્યાંથી એ જુએ કે હિરણભાઈ ભરત ક્ષેત્રમાં બાંદ્રામાં રહીને આ પ્રાર્થના કરી રહ્યા છે. અચ્છા, બરોબર. ક્યાંક ને ક્યાંક હોય, ધરતી ઉપર ક્યાંય ભગવાન ન હોય એવું ન બને. હમણાં આપણા ભરત ક્ષેત્રમાં ભગવાન નથી એમ. અચ્છા, બરોબર. હા, મહાવિદ્ય ભરત ક્ષેત્રમાં તો ક્ષેત્રમાં. કાયમી 24, ક્યારે 1 સેકન્ડ માટે એવું ન બને કે ભગવાન ન હોય. આપણે જયારે કરીશું ને જ્યોગ્રાફી ત્યારે આવશે. આપણે બોલીએ છીએ ને 20 વિહરમાન, એ હમણાં હાજર છે. 20 પ્રભુ હાજર છે હમણાં, આપણી જેમ જ છે, દેશના આપે છે હમણાં. બરાબર? બધા શાતામાં? હા, તમે ખાતામાં દેવુર પસાય. ચલો નેક્સ્ટ સેટરડે મળીએ પાછું. જરા આજે નેટવર્ક નું હમણાં ઇશ્યુ ભલે. છે. ઓકે. હમ. ચલો. સેમસંગ અને